નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આદિવાસી યુવાને હેલિકોપ્ટરમાં જાન કાઢી લગ્ન કરતા તે અંગે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા આદિવાસી સમાજમાં રોષ। ભરૂચ આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર। પોસ્ટ કરનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધી કડક પગલાં ભરવાની માંગ। પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મહેશ વસાવા પણ જોડાયા। ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માતમાં આઈસર ટેમ્પાનો ચાલક કેબિનમાં ફસાયો। રેસ્ક્યુ કરી ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કઢાયો। કોઈ જાનહાનિ નહીં। નર્મદાના રાજપીપળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો। માતૃભાષાનું ગૌરવ, ઇતિહાસ, ભાષા, સજ્જતા, જતન અને સંવર્ધન વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું। વિદ્યાર્થી શિક્ષકોએ અંગ્રેજી શબ્દનો ઉપયોગ બંધ કરી માતૃભાષામાં શબ્દ પ્રયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી। માની ભાષા એ જ માતૃભાષા। માતૃભાષાનું જતન સંવર્ધન કરવા પર વક્તાઓએ ભાર મૂક્યો। 89મી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ જાડેશ્વર ભરૂચ સેવા કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો। હાંસોડના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં 22 ફેબ્રુઆરીના રોજ 1008 સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન। ડભોઈ તાલુકાના પુડા ગામની સીમા કપાસના ખેતરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો મૃતદેહ। માથાના ભાગે ગંભીર ઈજા થયેલી હોય હત્યાની આશંકા। ડભોઈ પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરી। ભરૂચ જિલ્લામાં હાલમાં જ ખર્ચી ગામનો યુવાન હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવેલ આ યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં એક ચરોતરના યુવાને સોશિયલ મીડિયા પર કરેલી અભદ્ર ટિપ્પણીઓ લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાતા હાથોમાં તીર કામઠા સાથે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆતો કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી, જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। આ વાત સમાજના લોકોમાં ફેલાતા જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપી સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ભોલાવ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી। આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા, દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 16 તારીખે મારી નાની બેન વૈશાલીના લગ્ન હતા, તો ખર્ચી ગામના સુખદેવભાઈ વસાવાએ અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા। એ અમારે ખૂબ આનંદની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે, એટલે બધાને બહુ ખુશી થયેલી। પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી, બોલે તો ભરૂચ, પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી, એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે। તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તો તું બી ફર, તું બીજાનું કેમ આવું બોલે? તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે, જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી। અને એમને એવું કીધેલું કે ચરોતરમાં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનોને, અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બિયારણ તો અમારું જ છે ને। અને એમને પોતે એવું કીધું કે હું મહાદેવના મંદિરનો પૂજારી છું, તો મારે એને એવું કેવું છે કે તું મહાદેવના મંદિરનો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો? પાર્વતી માતા આદિવાસી ભીલ હતા, છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે, જે નડિયાદના છે લાલભાઈ, એમને અને એની આગળ પણ અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે, એક કચ્છનો પણ બોલી ગયો છે, એને કઈ પોલીસ કાર્યવાહી નથી કરતી। બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર, જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે। નહીં તો અમારો સમાજ આ ખુન્નસી સમાજ છે, શાંત સમાજ છે, પણ જ્યારે એ બહાર નીકળશે ને
એ દિવસે તીરકામઠા ધારિયા બાલાલે નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે. એ અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિનું પ્રતીક છે. એ અમારા રોજગારી માટેના ઓજારો છે, અમારા ખોરાક માટેના ઓજારો હતા. કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની. અને ખાસ કલેક્ટર શ્રીને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે આજે અહીંથી આવેદન કરીએ છીએ, એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે. અને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે, માફી માંગવા લાયક એ માણસ છે જ નથી. એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે, એ માફી કદી આપી શકાય એવું નથી. એટલે એને હાચવવાનું કામ તમે કરજો. જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું. ભરૂચના નેશનલ હાઈવે 48 પર લુવારા નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલક કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો હતો. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. નેશનલ હાઈવે પર ભરૂચના લુવારા પાટિયા નજીક આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પાનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા જ 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ તરફ ટેમ્પાની કેબિનમાં ફસાયેલ ચાલકને રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતમાં તેને નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતના બનાવમાં વધારો થયો છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે સ્વામિનારાયણ વિદ્યાલય રાજપીપળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સલર ડોક્ટર મધુકર પાડવી તથા અતિથિ વિશેષ તરીકે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ તથા ડોક્ટર હિતેશ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે વિશ્વ માતૃભાષા દિવસે વક્તા તરીકે જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક અને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે માતૃભાષાનું મહત્વ, ઇતિહાસ અને સંવર્ધન વિષય ઉપર મનનીય પ્રવચન આપ્યું અને શાળા કોલેજોમાં છાસવારે વપરાતા અંગ્રેજી શબ્દ પ્રયોગો ટાળી માતૃભાષા ગુજરાતીના શબ્દ પ્રયોગો વાપરવા પર ખાસ ભાર મૂકી દીપક જગતાપે માતૃભાષાનો ઇતિહાસ, ઇઝરાયલ દેશનો માતૃભાષા પ્રેમની વાત રજૂ કરી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું. જ્યારે બીજા વક્તા તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના પ્રાધ્યાપક ડોક્ટર ભરતકુમાર કે પરમારે માતૃભાષાનું ગૌરવ, ભાષા સજ્જતા, જતન અને ગુજરાત સરકારી ઇજનેરી અને મેડિકલ કોલેજમાં અભ્યાસક્રમ માતૃભાષામાં ગોઠવવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું. જ્યારે મુખ્ય અતિથિ
વિશેષ તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સલર ડૉક્ટર મધુકર પાડવીએ માતૃભાષા માની ભાષા છે એમ જણાવી માતૃભાષામાં માનવ જીવનના તમામ પાસાનો સમન્વય છે. વિચાર, લાગણી અને અભિવ્યક્તિ ઇંગ્લિશને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને ઉજવવા માટેનો ઉદ્દેશ એ છે કે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન મળે તથા બહુભાષાવાદને પ્રોત્સાહન મળે. દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તેમજ એકબીજાને સમજવા માટે દરેક સમાજની મૃત અને અમૂર્ત ધરોહરનું જીવંત રાખવા માટેનું રક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે એમ જણાવ્યું. આ પ્રસંગે માતૃભાષામાં વાત કરવા અને લખવા અંગે વિદ્યાર્થીઓએ સામૂહિક પ્રતિજ્ઞા લઈને મારા હસ્તાક્ષર મારી માતૃભાષા અભિયાન હેઠળ સૌએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા હતા. કે આ માતૃભાષા નાભિનાળની ભાષા છે. આજે આપણે 6.5 કરોડ ગુજરાતીઓ છે, પણ આખા વિશ્વમાં 7 કરોડ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલીને પોતાની માતૃભાષાનો મહિમા કરી રહ્યો છે. અને આપણા ગુજરાતની રાજની ભાષા એટલે કે રાજભાષા પણ ગુજરાતી છે. એ જ રીતના રાષ્ટ્રભાષા એ આખા દેશની ભાષા છે, રાષ્ટ્રની ભાષા છે. પણ રાજભાષા ભારતીય સંવિધાનને જેને પોતાની રાજભાષા માની છે એવી હિન્દીનું પણ મહત્વ આપણે સાથે સમજવું જોઈએ. આજે માતૃભાષા વંદના દિવસ તરીકે આપણે ઉજવીએ અને આપણા 100 ગુજરાતી ભાષી મિત્રોને અભિનંદન આપીએ કે આ પોતાની માતૃભાષાનું જતન કરે, આવનારી પેઢીને એ સંસ્કારો આપી જાય. કારણ કે કોઈ પણ ભાષા પોતાની જે માતૃભાષા છે તેનાથી શ્રેષ્ઠ છે અને માતૃભાષામાં સંસ્કારોનું સિંચન થતું હોય છે. તો ફરીથી આપ સૌને અહીંયા માતૃભાષા દિવસ નિમિત્તે અભિનંદન પાઠવું છું, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે અને એક અજ્ઞા ગુજરાતી તરીકે પણ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ દીપકભાઈ. દરેક લોકોના જનમાનસ સમક્ષ માતૃભાષાનું મહત્વ ઉજાગર કર્યું છે અને હકીકતમાં અમે લોકોએ એવી પ્રતિજ્ઞા પણ લીધી છે. વિદ્યાર્થીઓ સાથે એક શિક્ષક તરીકે કહું છું કે માતૃભાષાનો બને ત્યાં સુધી અમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીશું અને દરેક બાળક એક તો પુસ્તક વાંચે જ. અઠવાડિયામાં 15 દિવસમાં, મહિનામાં 1-2 પુસ્તકનું વાંચન કરે. રોજ અખબાર છે, દૈનિક જે અખબાર આવતા હોય છે તેનો અભ્યાસ કરે, વાંચે અને બને ત્યાં સુધી અમારા ગુજરાતી માતૃભાષાનો ઉપયોગ કરે એવો સંદેશો મેળવો છે, આપ્યો છે. અને અમે લોકોએ પ્રતિજ્ઞા લઈને હું ખુદ બાંહેધરી આપું છું એક શિક્ષક તરીકે કે મારા તમામ બાળકો રોજિંદુ ગુજરાતી ભાષા બોલશે. આજે અમારી સ્કૂલમાં માતૃભાષા દિવસ ઉજવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. મને ખબર પડી કે અમે કેટલા બધા અંગ્રેજી શબ્દ બોલીએ છીએ, તેથી આજે અમે પ્રતિજ્ઞા લીધી કે હવેથી અમે ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ નહીં કરીએ, આપણી માતૃભાષા ગુજરાતીમાં બોલીશું. તે હું મારા હસ્તાક્ષર લખીને નિર્ણય લઉં છું. આજે આપણો માતૃભાષા દિવસ છે. ખરેખર તો આપણે ઘરમાં ગુજરાતી બોલતા જ હશે, તો રોજે જ માતૃભાષાનો ઉપયોગ તો આપણે કરીએ છીએ. પણ અત્યારે કેટલાક ઘરોમાં કે આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે આપણી જે બરાબર માતૃભાષા બોલવી જોઈએ એ વિસરાતી જાય છે. ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ મેડમ. આ તો અંગ્રેજી શબ્દ થયો, એમાં ગુજરાતી શબ્દ ક્યાં આવ્યો? તો આજે હું તમને યાદ અપાવું છું કે હવે આમાંથી બહાર નીકળીએ, આપણે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીએ. ક્લાસમાં જઈએ તો મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેડમ, આ પણ અંગ્રેજી શબ્દ છે. હું અંદર આવું સાહેબ, આટલું ના બોલી શકું. સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી. વિનોદ જોશી એવું કહે છે કે એ જ વાત ગજગજ ફૂલે છાતી, હું ને મારી ભાષા બંને ગુજરાતી. ભગવાન દાસે ગુજરાતનો હરેલો પીલોનું ભારત આ બધું જે તે આદિવાસી બોલીમાં એમની મૂળ બોલીમાં સંપાદિત કર્યું છે અને પછી આપણે તે સમજાય ગુજરાતી ભાષામાં એનો પાવાનો વાત. 89મી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ જાડેશ્વર ભરૂચ સેવા કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં રશિયા સેન્ટ પીટર્સબર્ગ સેવા કેન્દ્રના ઇન્ચાર્જ અને રશિયા બ્રહ્મકુમારી સંયોજક BK સંતોષ દીદીજી અને ગ્રામ સરોવરના નિયામક અને ભરૂચ બ્રહ્મકુમારી સબઝોન ઇન્ચાર્જ BK પ્રભા દીદીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરૂઆત સ્વાગત નૃત્ય અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. સ્વાગત સત્ર દરમિયાન રશિયાથી પધારેલ ભાઈ બહેનોનું તિલક, મુગટ, પટ્ટો અને શાલ પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
રશિયાથી પધારેલ BK સંતોષ દીદીજીએ શિવરાત્રિના પર્વ નિમિત્તે વિશેષ વર્ગનું સંચાલન કરતા તમામ બ્રહ્મવત્સોને શિવરાત્રિનું મહત્વ અને તેને લગતા રહસ્યો વિશે માહિતગાર કર્યા હતા અને રશિયામાં પોતાના સેવાના અનુભવો વર્ણવ્યા હતા. રશિયાથી પધારેલા 5 દેશોના ભાઈ બહેનોએ ખૂબ જ સુંદર નૃત્ય રજૂ કર્યું હતું, જે આ કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શિવ ધ્વજારોહણ દરમિયાન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શૈલાબહેન પટેલ અને અધિક જિલ્લા કલેક્ટર ધાંધલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલ BK પ્રભા દીદીજીએ આશીર્વાચન પાઠવી સૌને શિવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવી હતી. બાદમાં શિવ જયંતિ નિમિત્તે કેક કાપી બાબાને પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો અને સ્વાદિષ્ટ બ્રહ્મ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું, જેમાં 400 જેટલા બ્રહ્મકુમારીના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. अपनी किरणों से फूलों के द्वारा हम सबका स्वागत किया और एक झंडे के नीचे इकट्ठा किया. किस लिए? कि हम सब बच्चे उन शिक्षाओं को याद करें जिनके आधार से हम शिव बाबा के समान कल्याणकारी और शक्तिशाली बन सकें. ठीक है, तो लहरा लिया, उसके लिए बधाई हो, बधाई हो, बधाई हो. और अभी इस लहराते हुए झंडे की आन मान शान बनाए रखने के लिए जो हमें अपने जीवन में लाना है उसको फिर से अंडरलाइन करने की. ભરૂચના હાંસોડના ખરજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં આગામી તારીખ 22 ફેબ્રુઆરીના રોજ 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ખરજ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ આશ્રમ ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ દત્તાશ્રય આશ્રમ ખાતે 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા સૌ પ્રથમ વખત આ મહાયજ્ઞ યોજાશે, જેને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ માટે 1008 જેટલા યજ્ઞકુંડ પણ બનાવવામાં આવ્યા છે. આ હનુમાન યાગ દરમિયાન 10 લાખથી વધુ આહુતિ આપવામાં આવશે, તો સાથે જ હનુમાન ચાલીસાના 50,000થી વધુ પાઠ કરવામાં આવશે. સનાતન વૈદિક સંસ્કૃતિને ટકાવી રાખવાના હેતુથી આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે. ખાસ કરીને આ યજ્ઞનો હેતુ એવો છે કે દરેકનું કાર્ય સિદ્ધ થાય, હિન્દુ સનાતન ધર્મમાં દરેક જણ જોડાય અને 1008 કુંડી ફક્ત નવયુવાનો જે 40 વર્ષથી અંદરના 25 થી 40 વર્ષ 35 વર્ષની અંદરના નવયુવાનો આ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા ઓફ રેકોર્ડ બુકમાં અને એશિયા બુક રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા જઈ રહ્યું છે. કેમ કે આટલું બધું મોટું હિન્દુ અને વૈદિક ધર્મના અનુરૂપ, હિન્દુ સનાતન ધર્મના અનુરૂપ આ કાર્ય થવા દત્તાશ્રયમાં જઈ રહ્યું છે. તો એ હેતુથી દરેકનું કાર્ય સિદ્ધ થાય અને દરેક આ ધર્મ હનુમાન દાદાના યજ્ઞમાં દરેક જણ જોડાય, એ હેતુથી આ યજ્ઞ 1008 કુંડી યજ્ઞ થવા જઈ રહ્યો છે, જે વર્લ્ડ ઓફ રેકોર્ડમાં. દત્તાશ્રય આશ્રમના આચાર્ય હું આચાર્ય ભાવિનભાઈ પંડ્યા દત્તાશ્રય આશ્રમથી ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આ મહાન દત્તાશ્રયમાં 1008 હનુમંત યાગનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને આયોજનમાં તાડમાડ તૈયારીઓ ચાલી રહી છે અને તૈયારીના અનુરૂપ આ યજ્ઞમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાવાના છે. આ ભાવિક ભક્તો ભેગા મળીને 10 લાખથી વધારે પણ આહુતિ અહીંયા આપવામાં આવશે અને 50,000થી વધારે હનુમાન ચાલીસાનું પારાયણ એક જ સ્થાનમાં એક જ સમયે થવા જઈ રહ્યું છે. તો આ યજ્ઞમાં બધા આવો, જોડાવ અને આ હિન્દુ ધર્મને જે જાગૃત કરવાનો ભાવ છે તે પ્રગટ કરી આ મહાઅનુષ્ઠાનમાં બેસી અને ભગવાનને રાજી કરીએ અને ભગવાનને પ્રગટ કરીએ. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.
ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર એક યુવકનો લોહી લુહાણ હાલતમાં હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વડોદરાના ડભોઈના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપરથી હસમુખ ભુવણભાઈ ચૌહાણની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. આ યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના ડભોઈ તાલુકાના અંબાવથી પુડા જવાના માર્ગ ઉપર ખુલ્લા ખેતરમાં બની હતી. મૃતક યુવક પુડા ગામનો રહીશ હોવાનું જાણવા મળ્યું છે. વિગત અનુસાર આ યુવક સિક્યુરિટીમાં નોકરી કરતો હતો અને ગત રાતે પરત ફરતા આ ઘટના બની હોવાની શક્યતા છે. સમગ્ર ઘટનાને લઈ ડભોઈ પોલીસ સહિત ડીવાયએસપી આકાશ પટેલ, ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવમાં યુવકની હત્યા કયા હથિયાર અને શા માટે થઈ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કપાસના ખેતરમાં થયું છે રાત્રે 8:30-9 ગાળામાં. અને મારું નામ મહેન્દ્રભાઈ મોહનભાઈ બારિયા, હું આ ગામનો સરપંચ છું. અને મને જાણ કરી એટલે હું તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયો. સ્થળ ઉપર આવ્યા પછી મેં ભીલાપુર આઉટ પોલીસમાં જાણ કરી દીધી એટલે તાત્કાલિક પોલીસને આવી ગયા છે. તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમને સામેલ હશે એને કડકમાં કડક સજા થવી જોઈએ. અહીંથી અમને છોકરીઓને મૂકી ગયા અને પછી કે મેં કે પાછો જઉં છું માતાના મળવામાં કે પછી સાહેબ કે ફોન ના કરતા કે તો અમે છોકરીઓ મારી નાની તે ફોન કરે કે પપ્પા આવતા નહીં તો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. પછી એ કે હું આવું છું કે મને કે તમે ફોન ના કરતા કે પછી તમને કેવી રીતે ખબર પડી? હે એ તો અમને સવારમાં ખબર પડી કે મમ્મી કે મારી નાની છોકરીઓ છે ને તે કે એક ભાઈનો ફોન આવ્યો તો એક કાકાનો કે તો કે મમ્મી કે એ તરત જ ફોન આવ્યો ને એટલે તરત જ ઘરમાંથી નીકળી ગયા કે તો અમને એવું કીધું કે અમને ફોન કરતા ને અમારે મેં ત્યાં આવીએ છીએ કે હું આવું છું કે મારી મેતે કે તમે ફોન ફોન ઉપાડ્યો ને પછી મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. માર નાખ્યા છે સાહેબ. તમને કેવી રીતે જાણ થઈ? અમે સવારમાં આવીને જ ખબર પડી હમણાં. હું કીધું ખેતર ભણી જોવા જાઉં એવું કીધું ને તો પછી અમે આવી જોયું તો અહીં આગળ પડેલી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા બોરભાઠા રોડ ઉપર હરિનગર બંગલોઝમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે દંપતીને ઝડપી પાડ્યું હતું. અંકલેશ્વરના નવા બોરભાઠા રોડ ઉપર હરિનગર બંગલોઝમાં રહેતો જયેશ હસમુખ મોદી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને હાલ તેઓની પત્ની વિદેશી દારૂનું વેચાણ કરી રહી છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 163 નંગ બોટલ મળી કુલ 20,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર જયેશ મોદી તેમજ તેની પત્ની સંગીતાબેન મોદીને ઝડપી પાડ્યા હતા. ભરૂચનું પ્રાઇમ લોકેશન જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જોતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ and now it's master bedroom with attached balcony. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ. A project by Vanni Group. ભરૂચ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણરૂપ ક્રેડાઈ ભરૂચ ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, ભરૂચ ખાતે યોજાશે. આ એક્સપો તારીખ 22ના રોજ સવારે 11 વાગે શરૂ થશે અને તારીખ 24 સુધી યોજાશે. ઉદ્ઘાટનમાં મુખ્ય અતિથિ તરીકે હર્ષ સંઘવી અને મુકેશ પટેલ રાજ્યમંત્રી હાજર રહેશે. ક્રેડાઈ ભરૂચની સ્થાપનાથી લઈ અત્યાર સુધી રોહિત ચદ્દરવાલા, નિમેશ અગ્રવાલ અને ટીમના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લામાં આ પ્રથમ પ્રોપર્ટી એક્સપો થઈ રહ્યો છે, જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે. હું નિશિત અગ્રવાલ, ભરૂચ ક્રેડાઈ પ્રમુખ અને 7X ગ્રુપના નામથી છેલ્લા 15 વર્ષોથી ભરૂચમાં પ્રોજેક્ટ કરું છું અને ઘણા બધા પ્રોજેક્ટ કર્યા છે. મારા રેસિડેન્શિયલ છે, કોમર્શિયલ છે, બંગલાના પ્રોજેક્ટ, હાલ પણ મારા 5 થી 6 પ્રોજેક્ટો રનિંગ ચાલી રહ્યા છે અને આજ સુધી ભરૂચની જનતાએ મને ખૂબ જ સહકાર આપ્યો છે અને ખૂબ જ વિશ્વાસ મૂક્યો છે 7S ગ્રુપમાં. ભવિષ્યમાં પણ આપનો સહકાર આ રીતના મળતો રહેશે એવી આશા છે અમને. અને હું પ્રમુખ તરીકે ચૂંટાયો એના પછી
આજે સુધી ભરૂચમાં સૌ પ્રથમ વખત એક એક્સપોનું આયોજન અમે કરી રહ્યા છે અને આ એક્સપોમાં 50થી વધુ બિલ્ડર્સો, એક્ઝિબિટર્સો અને સપ્લાયર્સો ભાગ લેશે અને ભરૂચ અંકલેશ્વરની દરેક જનતાને જેને એક સપનાનું ઘર લેવું છે, મકાન લેવું છે, દુકાન લેવી છે, પ્લોટ લેવા છે, કોઈ પણ વસ્તુ લેવી છે, એના માટે એક બહુ મોટું અમે પ્લેટફોર્મ મૂકી રહ્યા છે જે 22, 23, 24 ફેબ્રુઆરીના રોજ દૂધધારા ડેરી ખાતે યોજાવાનો છે. તો આપ ભરૂચ અને અંકલેશ્વરની સર્વ જનતાને હું આ એક્સપોમાં આવવા માટે આમંત્રણ પાઠવું છું અને આપના સપનાનું ઘર સાકાર કરો એવી શુભેચ્છા આપું છું. થેન્ક યુ. ગમી રાગણી ને રાગમી કોમલહાર રણમાં મીઠી વીરડી ને જંગ મીઠી તલવાર. અમે છીએ અઘોરી મ્યુઝિક. અમદાવાદ, ભુજ અને મુંબઈ પછી અમે આવી રહ્યા છીએ અમારી સોરઠ ટૂર લઈને સૌ પ્રથમવાર ક્રેડાઈ ભરૂચમાં. 22 ફેબ્રુઆરીએ દૂધધારા ગ્રાઉન્ડ સાંજે 7 વાગે. તો મળીએ. જય માતાજી, જય ગુરુ. ભરૂચ હાઈવે ઉપર સેગવા વરડિયા ચોકડી ઉપર ગાયોનું ધાણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 6 ગાયના મોત, 8 થી વધુને ઈજા થઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભરૂચના નેશનલ હાઈવે 48 પરથી 19મી ફેબ્રુઆરીના સાંજના સમયે પશુપાલકો ગાય સહિતના પશુઓને ચરાવી સેગવા જઈ રહ્યા હતા. તે દરમિયાન સેગવા વરડિયા ચોકડી ઉપર એક મહાકાય ટ્રેલર નીચે ગાયો આવી જતા 6 ગાયોના સ્થળ પર જ મોત નીપજ્યા, જ્યારે 8 જેટલી ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં પશુપાલકે ગબરુ રયાભાઈ લાભવંકા ભરવાડે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ગભરાઈને વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. તે બાદમાં પાલેજ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. જોકે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક તરફ જઈ રહેલ ગાયનું ટોળું અચાનક ભાગવા જતા મહાકાય ટ્રેલરની અડફેટમાં આવી ગયા હતા. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે મારી વહાલી માતૃભાષા શાળા વિશેષાંક સંદર્ભે વિમોચન સમારોહ યોજાયો હતો. આજના આધુનિક યુગમાં ભૂલાતી જતી ગુજરાતી ભાષાને વર્તમાન અને ભાવિ પેઢી આત્મસાત કરી શકે તેનું મૂલ્ય સમજી જતન અને સંવર્ધન કરી શકે, તેમજ ગુજરાતી ભાષાના અમૂલ્ય વારસાથી વિલુપ્ત ન રહે તે હેતુસર પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં વિશ્વ માતૃભાષા દિનની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવો અભિગમ દાખવી શાળાના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી કાયસ્થ પ્રિન્સ કે મકવાણા, વંશિકા જે તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ભટ્ટ ભૂમિત પંડ્યા, તનિષાને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું શાળાના શિક્ષકો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. આ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તૈયાર થયેલ મારી વહાલી માતૃભાષા શાળા વિશેષાંકનો ઉપસ્થિત મહેમાનો તથા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ અને શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે માતૃભાષાને ગૌરવાન્વિત કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ભવાઈ, ચારણ કન્યા તથા માતૃભાષાના મહિમાને ઉજાગર કરતા ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. ભાષા શીખે છે ત્યારે માતા અને બાળક વચ્ચે સેતુ બંધાય છે. માતા સંસ્કૃતિ સાથે જોડે છે અને માતૃભાષા સંસ્કાર આપે છે. તો માતૃભાષા માતાના મુખમાંથી વહેતું અમૃત છે. માતૃભાષા દેશની કરોડરજ્જુ છે. તારા વગર કવિતાને ગઝલ મારી હિજરાતી, આવી તું માતા મારી વાલી ભાષા ગુજરાતી. પ્રાર્થના વિદ્યાલયમાં ભણે છે તનિષા. આજે એમને મહેમાન તરીકે બોલાવી અને એમના સાથે બુકનું વિમોચન કરાવ્યું. આ ખરેખર એક નવો આયામ લઈને પ્રાર્થના સ્કૂલ આવી છે. હું એના ટ્રસ્ટીને અભિનંદન પણ આપું છું અને સમાજને વિનંતી કરું છું કે આ પ્રકારના બાળકોના સર્વાંગી વિકાસ માટે અને બાળકોનું એક સપનું જાગૃત થાય, સાકાર સપનું કરવા માટે એને
સ્ટેજ મળે એટલા માટે તેને જે પ્રાર્થના વિદ્યાલયે કાર્યક્રમ આપ્યો છે ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને હું એવું ઈચ્છું છું કે બીજી પણ ઘણી કોલેજો સ્કૂલો પણ આ પ્રકારના વિદ્યાર્થીઓને આજે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે પ્રાર્થના વિદ્યાલય ખાતે માતૃભાષા વિશેષાંક બનાવવામાં આવ્યો હતો અને તે વિશેષાંકનું વિમોચનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વિમોચન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ અને આવનારી પેઢી આપણી માતૃભાષા વિશે જાણે, તેનું ગૌરવ સમજે અને માતૃભાષાનું સંવર્ધન કરે તે હેતુસર માતૃભાષા વિશેષાંક બનાવવામાં આવ્યો હતો. અને તે માટે બહારથી દર વખતે જેમ રૂટીન પ્રોગ્રામ હોય તેમ ગેસ્ટ આવતા હોય, ગેસ્ટના હાથે વિમોચન અથવા તો પ્રોગ્રામનું ઇનોગ્રેશન થતું હોય, તો આ વખતે અમે એક નવો ચીલો ચિતરવાનો એક પ્રયાસ કર્યો છે અને જેમાં આપણી જે આવનાર પેઢી છે તે પેઢી ભાષાનું સંવર્ધન કરે તે માટે ધોરણ 5, ધોરણ 6 અને ધોરણ 7ના વિદ્યાર્થીઓને મુખ્ય ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા અને એ વિદ્યાર્થીઓના હસ્તે જ શાળા વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું અને આ બાળકો માટે ખૂબ જ એક યાદગાર પળ હતી અને મને ચોક્કસ ખાતરી છે કે આવનારી પેઢીને આવી તક આપવાથી તે માતૃભાષાનું સંવર્ધન પણ કરશે અને એક નેતૃત્વના ગુણો પણ એમનામાં વિકસી શકે છે. થેન્ક યુ. ડભોઈ નગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા વિવિધ વિસ્તારો ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ડભોઈ નગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારો જેવા કે માહુડી, ભાગોળ, રેલવે, નવાપુરા, સુંદરકુવા, ચતુરભાઈની ચાલી, સોની ફળિયું, તમાકુ વાઘા અને સોસાયટી વિસ્તારોમાં મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કટારિયા દ્વારા તેઓની ટીમને સૂચના આપતા ઉનાળાની શરૂઆત પહેલા જ રાત દરમિયાન ફોગિંગ મશીન દ્વારા જંતુનાશક દવા છાંટવામાં આવી રહી છે. મચ્છરોના કારણે અલગ અલગ રોગ ફેલાય છે, તેને રોકવા માટે ડભોઈ નગરપાલિકા દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે. મચ્છરોના કારણે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુના રોગો ન થાય તેના માટે સાવચેતી રૂપે કામગીરી કરવામાં આવી રહી છે. ડભોઈ શહેરની આસપાસ આવેલી ખુલ્લી ઘાસોના કારણે મચ્છરોનો પૂરા વધુ પ્રમાણમાં થતા હોય અને હાલ ઉનાળો શરૂ થઈ રહ્યો છે, જેને લઈને મચ્છરોના ત્રાસથી નગરજનો હેરાન પરેશાન થઈ ગયા હતા. છેલ્લા 3 દિવસથી ડભોઈ નગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફોગિંગ મશીન દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ફોગિંગ મશીનથી રાત્રિ દરમિયાન દરેક વિસ્તારમાં આવીને દવાનો છંટકાવની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ડભોઈ મેલેરિયા શાખા દ્વારા અમે દરેક વિસ્તારના મેલેરિયા અને ડેન્ગ્યુ ના થાય તે સંદર્ભમાં ફોગિંગની કામગીરી અમે ચાલુ કરી રહ્યા છીએ. કયા વિસ્તારોમાં જો એમ અત્યાર સુધીના અમે વોર્ડ નંબર 4માં સોની ફળિયા છે, પછી આપણે ગાયત્રી કોમ્પ્લેક્સ છે, સોસાયટી એરિયા છે, મનાપો, ચકલા, અંબાલાલ ચારી, હીરાપાપો. કેટલા દિવસ ફોગિંગ ચાલશે? હજુ સુધી જ્યાં સુધી કામગીરી દરેક વિસ્તાર પતે નહીં ત્યાં સુધી અમારે આ કામગીરી ચાલુ રાખવાની ફોગિંગ. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર મુલદ ટોલ પ્લાઝા પાસે એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી, જો કે કારમાં સવાર તમામનો બચાવ થયો હતો. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર મુલદ ટોલ પ્લાઝાથી માત્ર 500 મીટરના અંતરે ભરૂચ તરફ આવતી એક કારમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી, જો કે કારમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરી કારની બહાર આવી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. આ બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની લપેટોમાં આખી કાર બળી ગઈ હતી. આ અંગેની જાણ મુલદ ટોલ ટેક્સના સ્ટાફે ફાયર બ્રિગેડને કરતા તેઓએ તાત્કાલિક દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જો કે આગના કારણે સુરત તરફથી આવતો ટ્રાફિક જામ થઈ ગયો હતો. આગ અંગેની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસને થતાં તેઓએ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર ક્લિયર કરાવવાની કામગીરી કરી હતી. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે ભરૂચ વેલફેર હાઈસ્કૂલ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, ભરૂચ વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું આયોજન રફીકભાઈ પટેલ, હિંગલોટ હાઈસ્કૂલ, મોહસિન એચ પટેલ, ધીટંકારિયા હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી HSS હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવી. સદર કાર્યશાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાંત ડોક્ટર ભાવિનભાઈ ચૌહાણ દ્વારા એક્સપેરિમેન્ટિંગ વિથ ક્લાસરૂમ કોમ્યુનિકેશન એન્ડ બોડી લેંગ્વેજ ટીચિંગ ઉપર ખૂબ જ સહજતાથી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ત્યારબાદ દ્વિતીય સેશનમાં કાર્યક્રમમાં પધારેલ ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ અસરકારક બનાવી શકાય એ માટે એક્સપેરિમેન્ટિંગ વિથ ટાસ્ક બેઝ લેંગ્વેજ ટીચિંગ વિષય ઉપર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કઈ રીતે વધુ અસરકારક રીતે ભણાવી શકાય એ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સદર કાર્યક્રમમાં વેલફેર ટ્રસ્ટના તરફથી જાબીરભાઈ ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. હું પટેલ રફીક મોહમ્મદ યુસુફ, ડી સાર્વજનિક વિદ્યાલય હિંગલોટના મદદનીશ શિક્ષક, આજરોજ વેલફેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓડિટોરિયમમાં ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના અંદાજિત 200 જેટલા શિક્ષકોએ ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાજ અને ડૉક્ટર ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી ટેકનિક વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, નવી ટેકનિક શીખ્યા અને હવે પછી એ ટેકનિકો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવ્યું. પ્રેરણાદાયક તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર સંચાલનના માટે ધી વેલફેર ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ જાબીરભાઈ ફાંસીવાલા, ડૉક્ટર ખાલિદભાઈ ફાંસીવાલા અને એમના સમગ્ર સ્ટાફે સારું એવું સહકાર આપ્યો છે. એ બદલ હું ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ભરૂચ જિલ્લાના અંગ્રેજીના શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું છું. સ્વર્ગીય નંદુબેન માધવભાઈ પ્રજાપતિ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત જીવનદીપ વિદ્યાલય ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમની શાળાનો વાર્ષિક ઉત્સવ શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો મહાકુંભનું આયોજન ગોથાણ ખાતેના ગુરુકૃપા ફાર્મમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ આર.વી. પટેલ એન્ડ વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સના ડૉક્ટર મુકેશભાઈ ગોયાણી સમારંભના અધ્યક્ષસ્થાને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ખરોડ કોલેજ ઓફ એજ્યુકેશનના ડૉક્ટર ઇન્તિકાબ અંસારી પ્રિન્સિપલ હાજર રહ્યા હતા. આ વાર્ષિકોત્સવમાં ધોરણ 10 અને 12માં પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું. ત્રણેય માધ્યમ ધરાવતી આ શાળાના વિદ્યાર્થીઓએ 21 જેટલી કૃતિ રજૂ કરી, જેમાં શાળાનું શિક્ષણ, સંસ્કાર સાથે સનાતન સંસ્કૃતિના દર્શન થયા હતા. શાળાના બાળકોએ એકથી સુંદર કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે કેમ ઉમરાવ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડૉક્ટર કેતન નિઝામા, પ્રાધ્યાપક ભરતભાઈ વ્યાસ, ગામના સરપંચ શૈલેષ પટેલ, દિલાડના સરપંચ વિશાખાબેન પટેલ, સિવાન ગામના સરપંચ રાજ પાટીદાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવારના ટીમવર્કથી થયેલ કાર્યક્રમને સફળતા અપાવી હતી. ડભોઈમાં ઠેર ઠેર ગટર અને પાણીની પાઇપલાઇનના કામ ચાલતા હોય પણ ઝડપથી કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂરા ન થતા હોય ગટરના ઢાંકણાઓ ખુલ્લા હોવાથી અકસ્માતો થઈ રહ્યા છે. ડભોઈ શહેરના તાઈવાગા વિસ્તારમાં એક બાઇક સવાર પોતાનું કામ પતાવીને ઘર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન એકાએક ખુલ્લી ગટરમાં બાઇક ચાલક પડી ગયો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતાં આજુબાજુ રહેતા રહીશો દોડી આવી બાઇક સવારને ગટરમાંથી બહાર કાઢી લીધો હતો. બાઇક ચાલકને શરીરે નાની મોટી ઈજાઓ થતાં તેઓને ખાનગી દવાખાને પહોંચાડ્યો હતો. ડભોઈ નગરપાલિકાને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો તથા નગરજનોની મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ડભોઈના તાઈવાગા વિસ્તારમાં પાલિકાએ ખોદેલા ખાડામાં બાઇક સવાર પડ્યો હતો, જેના બાઇકના સીસીટીવી પણ સામે આવ્યા છે. હું અત્યારે તાઈવાગામાંથી બોલી રહ્યો છું. ડભોઈ વિકાસ તરફ તો જઈ રહ્યો છે પણ સાથે સાથે વિનાશ બી થાય છે. એટલા બધા ખાડા ખોદવામાં આવ્યા છે કે લોકો બાઇકો લઈને ત્યાં આગળ પડી જાય છે. હમણાં બી થોડી વાર પહેલાં બી એક બાઇકવાળો પડી ગયો, એને દવાખાને લઈ જવામાં આવ્યો. તો જલ્દીથી આની કામગીરીની પ્રોબ્લેમનો સોલ્વ આવે એવી નગરપાલિકાને વિનંતી. અહીં ડબગરવાગા વોદરી ભાગોળ રોડ પર પાઇપલાઇનનું કામ થયું હતું, ત્યારથી ખાડા પડેલા છે અને પાછું ખાડા પૂર્યા પછી ફરીથી પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું ને ફરીથી ખાડો ખોદીને જતા રહ્યા લોકો. હવે ખાડાને લીધે લોકોને અવર જવરમાં તકલીફ પડે છે અને એક માણસ તો પરમ દિવસે કાલ રાતે બી પડ્યો, 4 જણા અંદરથી કાઢ્યો. હવે એ રીતે કોઈ મરી જાય કે ઘાયલ થાય તો કોની જિમ્મેદારી? એટલે નગરપાલિકાને એટલો અનુરોધ કે ભાઈ આ કામ વ્યવસ્થિત કરે ને ચોખ્ખું કરે, બસ એટલું મારે કહેવાનું કે તકલીફ ના પડે લોકોને. શ્રીમતી વી.કે. ઝવેરી સાધના વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગના લાઇબ્રેરિયન વિજયભાઈ પટેલ અને માધ્યમિક વિભાગના શિક્ષિકા મીનાબેન જાદવ વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ તેમજ વર્ષ 2023-24ના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો.
જૂના ભરૂચમાં બળેલી ખોજ સ્થિત આવેલ શ્રીમતી વી.કે. ઝવેરી સાધના વિદ્યાલયના પ્રાર્થના ખંડમાં ઉપસ્થિત મામલતદાર માધવીબેન મિસ્ત્રી અને સેન્ટ ગેબિયન કંપનીના એચઆર દીપાલીબેનની વિશેષ ઉપસ્થિતિમાં વય નિવૃત્ત શિક્ષકોનો વિદાય સમારોહ તેમજ તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત શાળા મંડળના પ્રમુખ સરલાબેન જોશી, ટ્રસ્ટીઓ ભરતભાઈ પટેલ, વસંતભાઈ જોશી, આચાર્ય પરેશાબેન પંડ્યા, શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્રભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકોએ વિદાય લેનાર બંને શિક્ષકોને શ્રીફળ આપી સાલ ઉઢાડી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે વર્ષ 2023-24ના તેજસ્વી તાલાઓને ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામે નિવૃત્તિ થનાર બંને શિક્ષકોને નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહેન્દ્રભાઈ વાછાણીએ કર્યું હતું. અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ભરૂચ અને શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળાનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ સાથે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. વર્ષ 2023-24માં શ્રેષ્ઠ કાર્ય કરનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન કરવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચ સોનેરી મહેલ સ્થિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે શાળાના 3 શ્રેષ્ઠ શિક્ષકોને પણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પંજાબ નેશનલ બેંકના મેનેજર સુમિત મીના, સચ્ચિદાનંદ શાળાના ટ્રસ્ટીઓ દલસુભાઈ બંકવાણા, સચ્ચિદાનંદ શાળાના આચાર્ય શકુંતલાબેન, શાળાના કેમ્પસ હેડ બિપિનચંદ્ર જગદીશવાલા, શાળાના આચાર્ય મનહરભાઈ વાઘેલા સહિત શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં 21મી ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી ભાષાના ભાષા સાધક એવા કે રોહિત અને ભગુભાઈ ભીમડા પધાર્યા હતા. તેઓ સાથે એજ્યુકેશનલ ટ્રસ્ટના મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માતૃભાષા ગુજરાતીનું ગૌરવ ગાન કરતા વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેમ કે પ્રાર્થના, નાટક, ખોવાતું મારું અસ્તિત્વ, અભિનય ગીત, છંદની અભિનય સાથે સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન કે રોહિત અને ભગુભાઈ ભીમડા દ્વારા વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ અને લેખન શક્તિ વિકસાવવા માટેની સમજ આપવામાં આવી હતી. માતૃભાષા ગુજરાતી આપણું મૂળ અને કુળ છે. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના પીએ મહેશભાઈ મિસ્ત્રીના જન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી કરવામાં આવી. દર વર્ષની માફક ભરૂચ પાંજરાપોળ ખાતે સાંસદના પીએ મહેશભાઈ મિસ્ત્રીએ જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે ઉજવણી કરી ગાય માતાની પૂજા અર્ચના કરી આરતી ઉતારી ગાય માતાને ઘાસચારો ખવડાવી ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, સિનિયર પત્રકાર રશ્મિકાંત કંસારા સાથે મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખભાઈ વસાવા એમને વિશેષ આશીર્વાદ આપવા માટે ભરૂચ પધારેલા હતા. કૌશિક મહારાજ દ્વારા ગાય માતાની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. માનવતા ગ્રાહક મિત્રોને જણાવવાનું કે આવતીકાલે 132 kV મક્તમપુર સબસ્ટેશનમાંથી નીકળતું 22 kV બીટી મિલ ફીડર અગત્યનું સમારકામ કરાવવાનું હોવાથી સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી શટડાઉન હોવાથી MK કોલેજ, JP કોલેજ, રેવાબા ટાઉનશીપ, અતિથિ બંગલો તથા 7X બિઝનેસ હબની આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે, જેની સર્વ ગ્રાહક મિત્રોએ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આદિવાસી યુવાને હેલિકોપ્ટરમાં જાન કાઢી લગ્ન કરતા તે અંગે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા આદિવાસી સમાજમાં રોષ. ભરૂચ આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર. પોસ્ટ કરનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધી કડક પગલાં ભરવાની માંગ. પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મહેશ વસાવા પણ જોડાયા. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં આઈસર ટેમ્પાનો ચાલક કેબિનમાં ફસાયો. રેસ્ક્યુ કરી ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કઢાયો. કોઈ જાનહાનિ નહીં. નર્મદાના રાજપીપળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો. માતૃભાષાનું ગૌરવ, ઇતિહાસ, ભાષા, સજ્જતા, જતન અને સંવર્ધન વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું. વિદ્યાર્થી શિક્ષકોએ અંગ્રેજી શબ્દનો ઉપયોગ બંધ કરી માતૃભાષામાં શબ્દ પ્રયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી. માની ભાષા એ જ માતૃભાષા. માતૃભાષાનું જતન સંવર્ધન કરવા પર વક્તાઓએ ભાર મૂક્યો. 89મી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ જાડેશ્વર ભરૂચ સેવા કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો.
હાંસોડના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં 22 ફેબ્રુઆરીના રોજ 1008 સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન. ડભોઈ તાલુકાના પુડા ગામની સીમા કપાસના ખેતરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો મૃતદેહ. માથાના ભાગે ગંભીર ઈજા થયેલી હોય હત્યાની આશંકા. ડભોઈ પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.